હવે જો યુપીઆઈ રિલેટેડ અને એનપીસીઆઈ રિલેટેડ પરીક્ષાની અંદર યુપીએસસી પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે કોના યુપીઆઈ અને એનપીસીઆઈ રિલેટેડ. તો એ બધા પ્રશ્નની આપણે અહીંયા ડિસ્કસ કરીશું, બધાની ચર્ચા કરીએ. આ યુપીએસસીની અંદર આ એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો, વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ લાઇકલી કોન્સિક્વન્સીસ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધ યુપીઆઈ. એટલે કે યુપીઆઈનો અમલ કરવાથી, યુપીઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવાથી કયું પરિણામ મળશે, કયું કોન્સિક્વન્સ મળશે. બરાબર, 4 ઓપ્શન આવેલા છે. બરાબર, તો કે કયું મોસ્ટ લાઇકલી સૌથી વધારે શું થઈ શકશે યુપીઆઈનું અમલીકરણ કરવાથી. પહેલું કે મોબાઈલ વોલેટ વિલ નોટ બી નેસેસરી ફોર ઓનલાઈન પેમેન્ટ. એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે મોબાઈલ વોલેટની જરૂર નહીં પડે. પહેલું એવું કહે છે. બીજું શું કહે છે, ડિજિટલ કરન્સી વિલ ટોટલી રિપ્લેસ ધ ફિઝિકલ કરન્સી ઇન 2 decades. 2 decades એટલે કે 2 દાયકાની અંદર 20 વર્ષની અંદર ડિજિટલ કરન્સી જે છે એ ફિઝિકલ કરન્સીનું સ્થાન લઈ લેશે. એટલે કે ફિઝિકલ કરન્સી આપણે જે નોટને એ બધું વાપરીએ છીએ એ ફિઝિકલ કરન્સી તદ્દન બંધ થઈ જશે અને એની જગ્યાએ તાત્કાલિક રીતે ડિજિટલ કરન્સી આવી જશે 2 decades 20 વર્ષની અંદર. ત્રીજું શું કહે છે કે એફડીઆઈ ઇન્ફ્લો વિલ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ. એટલે કે તાત્કાલિક રીતે, ડ્રાસ્ટિકલીનો મતલબ શું થાય, તાત્કાલિક ખૂબ જ ટૂંકા સમયની અંદર એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ભારતની અંદર વધી જશે. અને ચોથું શું કહે છે, ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ સબસિડી ટુ પુઅર પીપલ વિલ બીકમ વેરી ઇફેક્ટિવ. એટલે કે જે ગરીબ લોકો હોય, ગરીબ લોકોના એકાઉન્ટની અંદર સરકાર ડાયરેક્ટ ડીબીટી ડાયરેક્ટ ટ્રાન્સફર સબસિડી જે ડાયરેક્ટ ટ્રાન્સફર કરે છે એ એકદમ સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, એવો એનો ઉદ્દેશ્ય છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ જો પહેલાં તો આનો જવાબ શું આવશે એ આપણે સમજવાની કોશિશ કરીએ. આનો જવાબ પહેલાં તો એ આવશે. એ શા માટે આવશે એ પણ જોઈએ. એક રીતે જોઈએ તો આ ટ્રિકી ક્વેશ્ચન છે. કેમ? કારણ કે આની અંદર આપેલું છે મોસ્ટ લાઇકલી યુપીઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન થવાથી ઘણી બધી વસ્તુ થઈ શકે, પરંતુ પ્રશ્ન એવો પૂછેલો છે કે મોસ્ટ લાઇકલી એટલે કે સૌથી વધુ શું થઈ શકશે? તો સૌથી વધુ તો આ થઈ શકશે કે મોબાઈલ વોલેટની જરૂર નહીં પડે. કારણ કે મેં તમને અત્યારે ફરીથી કહી દઉં કે યુપીઆઈની મદદથી એક વ્યક્તિ બીજા વ્યક્તિના મોબાઈલ બેંક એકાઉન્ટની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં યુપીઆઈની મદદથી ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. વોલેટની કે કોઈની જરૂર પડતી નથી, એટલે મોબાઈલ વોલેટની જરૂર નહીં પડે. હવે બીજું ઓપ્શન જોઈએ કે ડિજિટલ કરન્સી જે છે એ ટોટલી ફિઝિકલ કરન્સીને 20 વર્ષની અંદર 2 દાયકાની અંદર રિપ્લેસ કરી નાખશે. તો એ એક રીતે ઇમ્પોસિબલ છે. કેમ? કારણ કે તાત્કાલિક તે બધી ફિઝિકલ કરન્સી બધા લોકો નોટને એ બધાનો ઉપયોગ કરવાનું બંધ કરી દે તો એવું તો બની શકે નહીં. કારણ કે ઘણા બધા લોકોને આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ન હોય અથવા તો ઘણા બધા લોકો જે છે એને ડિજિટલ લિટરસી, ડિજિટલ સાક્ષરતા ન હોય તો પછી એ તો ફિઝિકલ કરન્સી જ વાપરવાના છે. એટલે એવું ન બની જાય કે તાત્કાલિક બંધ જ થઈ જશે 20 વર્ષની અંદર, આવનારા 20 વર્ષની અંદર. ત્રીજું કે એફડીઆઈ તાત્કાલિક ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થઈ જશે, તો એ પણ બની શકે નહીં. અને ત્રીજું કે ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ સબસિડી, ગરીબ લોકોના ખાતાની અંદર સબસિડી ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ શકશે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. ડી જે છે એ પણ સાચું છે, અહીંયા જોઈએ તો ડી જે છે એ પણ સાચું છે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. મુખ્ય ઉદ્દેશ્ય તો માત્ર એ છે. તો આ તમને ખબર હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, યુપીએસસીમાં જ પૂછાયેલો છે. બીજો પ્રશ્ન શું છે કે વિથ રેફરન્સ ટુ ડિજિટલ પેમેન્ટના બારામાં, ડિજિટલ પેમેન્ટના સંદર્ભમાં આપણે તપાસ કરવાની છે કે ડિજિટલ પેમેન્ટમાં શું પહેલું વિધાન છે કે ભીમ એપ જે છે એ યુઝરને એવી ફેસિલિટી આપે છે કે જેના દ્વારા પૈસા જે છે મની ટ્રાન્સફર કરી શકાય યુપીઆઈ ઇનેબલ બેંક એકાઉન્ટની અંદર. એક વ્યક્તિના યુપીઆઈ વાળું બેંક એકાઉન્ટ હોય ત્યાંથી બીજા વ્યક્તિના યુપીઆઈ વાળા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરી શકાય. બીજું શું કહે છે કે ચીપ વાળું ડેબિટ કાર્ડ હોય, ચીપ વાળું ડેબિટ કાર્ડ એની અંદર ઓથેન્ટિકેશનના 4 ફેક્ટર હોય છે. ઓથેન્ટિકેશન એટલે કે ચેક કરવા માટેના, જ્યારે ભીમ એપની અંદર માત્ર 2 ફેક્ટર હોય છે. ઓથેન્ટિકેશન માટેના 2 ફેક્ટર હોય છે. હવે જો આ પ્રશ્ન એક રીતે જોઈએ તો ટેકનિકલ છે, પરંતુ પહેલું વિધાન જે છે એ કંઈ ટેકનિકલ નથી. પહેલું વિધાન સાચું છે એ તો આપણને ખબર પડી છે કે ભીમ એપનો ઉપયોગ કરી અને એક યુપીઆઈ વાળા ખાતામાંથી બીજા યુપીઆઈ વાળા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે, એ સાચી વાત છે. પરંતુ બીજું વિધાન જે છે એ ટેકનિકલ છે, એટલે એના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરવી. પરંતુ બીજું વિધાન ખોટું છે. બરાબર, એટલે અત્યારે તમે ખાલી એટલું યાદ રાખજો કે બીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે જનરલી આવા ટેકનિકલ પ્રશ્ન જે છે એ પૂછાતા નથી, અને ટેકનિકલ પ્રશ્ન પાકા પણ ન કરવા જોઈએ, કારણ કે એ જ પૂછે એવું જરૂરી હોતું નથી. એની કોસ્ટ ઇફેક્ટિવ ખૂબ ઓછી છે. એટલે પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે એ અત્યારે યાદ રાખી લો. બીજું હવે એનપીસીઆઈ રિલેટેડ એક પ્રશ્ન જોઈએ કે એનપીસીઆઈ રિલેટેડ આ નીચેના મુદ્દા વિધાનો જે છે એ તપાસવાના છે. પહેલું વિધાન શું આપ્યું છે કે એનપીસીઆઈ જે છે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ભારત દેશના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં મદદ કરે છે. એટલે કે હેલ્પ ઇન પ્રમોટિંગ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વિથ સાક્ષરતા, વિત્તીય સાક્ષરતાની અંદર મદદ કરે છે. એટલે કે બેન્કિંગ ફેસિલિટી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એમાં એનપીસીઆઈ મદદ કરે છે. બીજું શું છે, એનપીસીઆઈ દ્વારા રૂપે કાર્ડ જે છે રૂપે કાર્ડ પેમેન્ટ સ્કીમ જે છે એ રૂપે કાર્ડ એનપીસીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલું છે. તો જવાબ શું આવશે? જવાબ આવશે બંને વિધાન સાચા છે. બંને વિધાન સાચા છે. કેમ? કારણ કે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા ભારતની અંદર ઘણી બધી સ્કીમ ચલાવવામાં આવે છે. આ રૂપે કાર્ડને, નેશનલ કોમન મોબિલિટી કાર્ડને, તો આ બધી સ્કીમ જે છે યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, તો આ બધાની મદદથી શું થાય કે દરેકે દરેક ભારતના દરેક વ્યક્તિમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થાય છે. એટલે કે દરેક વ્યક્તિ સુધી બેન્કિંગની સુવિધા સગવડ પહોંચી શકે એવી કોશિશ કરવામાં આવે. તો પહેલું સાચું છે. અને રૂપે કાર્ડ એનપીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે. તો બંને વિધાન સાચા છે. પછી બીજો યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે વિચ ઓફ ધ ફોલોઈંગ
links all the ATMs in India. એટલે કે ભારત દેશની અંદર જેટલા પણ ATM જે છે, જેટલા પણ ATM એને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? એટલે કે ફોર એક્ઝામ્પલ માની લો કે એક SBI નું ATM છે, એક PIB નું, એક HDFC નું, ICICI નું, તો બધાના ATM જે છે તો એને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? તમને પ્રશ્ન થાય કે આમને લિંક કરવાની જરૂર શું છે? તો એમને લિંક કરવાની જરૂર એટલે છે, ફોર એક્ઝામ્પલ માની લો કે એક વ્યક્તિ જે છે એ SBI નું ATM જે છે ત્યાં જઈ અને 10,000 ઉપાડે છે, 10,000, અને એના એકાઉન્ટમાં 50,000 છે, બરાબર. અને હવે તાત્કાલિક એ જ સમયે એને અથવા તો એની 1-2 મિનિટ પછી તાત્કાલિક PIB ના એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકનું જે છે ત્યાં જઈ અને બીજા 5,000 ઉપાડે, તો હવે જો આ SBI નું ATM આ PIB સાથે લિંક ન થયેલું હોય તો આમાંથી જે 10,000 એના એકાઉન્ટમાં 50,000 માંથી 10,000 ઉપડી ગયા, એ આમાં અપડેટ થાય નહીં. એટલે બધા ATM લિંક હોવા જરૂરી છે, બરાબર. તો એ કરવાનું કાર્ય કોણ કરે છે? એ કરવાનું કાર્ય કરે છે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે અહીં તમે એ સમજો કે ATM ને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? તો NPI આ બધા ATM જે છે, બધાને ATM ને લિંક કરવાનું કાર્ય માટે એક સ્વિચ આવેલી છે. આ બધા ATM ને લિંક કરવા માટેની એક સ્વિચ આવેલી છે. એને શું કહેવાય છે? NFS, બરાબર. નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. શું કહેવાય છે એને? નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. અહીં આપેલું છે, એક મિનિટ. નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ એ બધા ATM ને લિંક કરે છે, અને આ નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ જે છે એનું હેન્ડલિંગ કરવાનું કાર્ય કોણ કરે છે? એનું હેન્ડલિંગ કરવાનું કાર્ય NPCI કરે છે. એવું જોઈએ કે NPCI નો મતલબ શું? NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર. આ જે NPCI જે છે એ કોણે બનાવેલી હતી? તો કે RBI અને ઇન્ડિયન બેંક એસોસિએશન, ભારતીય IBA, ઇન્ડિયન બેંક એસોસિએશન, ભારતની બેંકનું જે સંગઠન જે છે એ બંને ભેગા થઈને બનાવવામાં આવે. આ એક રીતની કંપની છે, પરંતુ નોન પ્રોફિટ કંપની છે, એટલે કે NGO જેવી કંપની છે. RBI ના અંતર્ગત RBI આનું નિયંત્રણ પર કરે છે, એ પણ તમને ખબર હોય છે. તો કંપની એક્ટ જે છે, કંપની એક્ટ એના સેક્શન 8માં કંપની એક્ટનો જે 8મા નંબરની કલમ જે છે, 8મા નંબરનો સેક્શન, એના અંતર્ગત બનાવવામાં આવે. મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે, 2008માં બનાવવામાં આવેલી હતી. આ વિશ્વ મોહન મહાપાત્ર જે છે એ અત્યારે એના મહત્વના વ્યક્તિ છે. હવે આ મોસ્ટ MP છે, આ તમારે યાદ રાખવાનું છે. શું? તો કે NPCI દ્વારા, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા કઈ વસ્તુઓ ચલાવવામાં આવે છે, એના દ્વારા કઈ પ્રોડક્ટ ચલાવવામાં આવે છે. તો કઈ વસ્તુ ચલાવવામાં? એક તો AEPS એના દ્વારા ચલાવવામાં આવે છે. AEPS નો મતલબ શું થાય? આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. આના દ્વારા શું કરવામાં આવે કે આપણા બેંક એકાઉન્ટની અંદર જો આપણું આધાર કાર્ડ લિંક હોય તો આપણે કોઈ પણ પ્રકારના OTP વગર, કાંઈ પણ પ્રકારની વસ્તુ વગર, માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરી અને આપણા પૈસા ઉપાડી શકીએ છીએ. તો એ AEPS કોણ ચલાવે છે? એપ્સ એ ચલાવે છે NPCI. પછી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ, એ પણ આ NPCI દ્વારા ચલાવવામાં આવે છે. ભીમ એપ જે છે એ પણ આના દ્વારા ચલાવે છે. CTS ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ જે છે એ પણ NPCI ચલાવે છે. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ જે છે એ પણ એના દ્વારા ચલાવે. નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, આ પણ એના દ્વારા ચલાવવામાં આવે છે. NUUP સર્વિસ, પછી ક્વેરી સર્વિસ, આધાર, આ રૂપે કાર્ડ અને UPI, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, આ બધી જ વસ્તુ NPCI ચલાવે છે. આ બધું મોસ્ટ MP છે, કારણ કે ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે રૂપિયાનું હેન્ડલિંગ કોણ કરે છે? તો એ કરે છે કોણ? NPCI, બરાબર. NPCI વિશે બીજી 2008માં બનાવવામાં આવેલી હતી. કંપનીઝ એક્ટ 2013 નો જે છે એના સેક્શન 8 પ્રમાણે બનાવવામાં આવેલી હતી. રિઝર્વ બેંક અને IB એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન એ બધાએ ભેગા થઈને એને બનાવેલી હતી 2008ની અંદર. આ તમને ખબર હોય છે. હવે આ NPCI જે છે એ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ પણ ચલાવે છે. આંતરરાષ્ટ્રીય અમુક પ્રકારના વ્યવહાર જે છે એ પણ કરે છે. કેમ? કારણ કે મેં તમને કીધું UPI, આ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને રૂપિયા, આ બંને NPCI દ્વારા ચલાવવામાં આવે છે. અને રૂપિયા કાર્ડ ભારતે છેલ્લા ઘણા સમયથી આપણે વિદેશની અંદર પણ લોન્ચ કરેલું છે. સાઉદી અરેબિયા અને ભૂતાન ને આ બધા અમુક દેશમાં આપણે અહીંયા પણ રૂપિયા કાર્ડ લોન્ચ કરેલું છે. તો એક રીતે સારી વસ્તુ કે પહેલા તો NPCI ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં પણ મદદ કરે છે, એટલે કે દરેક લોકો સુધી બેંકની સુવિધા પહોંચી શકે એવી પણ મદદ કરે છે.